ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ દ્વારા કલાકારોને બોલાવવામાં આવ્યા અને ત્યારબાદ વિક્રમ ઠાકોર નારાજ થયા હતા। જો કે તેમની નારાજગીની વાત હવે દિલ્હી સુધી પહોંચી હોવાના વિગતો સામે આવી રહી છે, જેને લઈને વિક્રમ ઠાકોર રાજકારણમાં એન્ટ્રી મારવા જઈ રહ્યા છે તેવી ચર્ચાઓ પણ શરૂ થઈ છે। દિલ્હીમાં કોની સાથે વિક્રમ ઠાકોરે વાત કરી, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં અમુક કલાકારોને અધ્યક્ષ દ્વારા મુલાકાત માટે બોલાવવામાં આવ્યા હતા, જેમાં વિક્રમ ઠાકોરને આમંત્રણ આપવામાં ન આવતા તેઓ નારાજ થયા હતા અને ત્યારબાદ સરકારે વિવિધ ફિલ્મ કલાકારોને વિધાનસભા માટે આમંત્રણ આપ્યું હતું, જેમાં કેટલાક કલાકારોએ વિધાનસભાની મુલાકાત લીધી હતી, પરંતુ વિક્રમ ઠાકોર અહીંયા પહોંચ્યા નહોતા। હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોરનો સંપર્ક અરવિંદ કેજરીવાલે કર્યો છે। માહિતી પ્રમાણે અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે અને કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે। ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ અરવિંદ કેજરીવાલની વાતચીત વિક્રમ ઠાકોર સાથે કરાવી છે અને હવે જોવાનું રહ્યું કે વિક્રમ ઠાકોર અરવિંદ કેજરીવાલને મળવા માટે દિલ્હી જાય છે કે નહીં। વાતચીત એવી થઈ છે કે ઈશુદાનજી જયારે મુદ્દો ઉઠાવ્યા હતા, ઈશુદાનજી મારી ઓફિસે આવે હતા, ઘણી વખત આવે પણ છે। મારે દરેક પાર્ટીના નેતાઓ જોડે સારો સંબંધ, એટલે દરેક પાર્ટીના નેતાઓ અવારનવાર અહીંયાથી નીકળતા તો આવતા જતા હોય છે। એ રીતે ઈશુદાનજી પણ આવ્યા હતા અને એમ ખરી મીડિયા આખું અહીંયા હતું, બધા ઇન્ટરવ્યુ લેવા આવ્યા હતા, જે આ મુદ્દો મેં ઉઠાવ્યો હતો એ। હા, તો પછી એ ગયા હતા દિલ્હી। તો પછી કેજરીવાલ સાહેબને વાત કરી કે વિક્રમભાઈ ત્યાં એમના સમાજ અને દરેક કલાકારો માટે આ સારું એમને એક મુદ્દો ઉઠાવ્યો છે અને સારું એમને એટલું ત્યાં એમને મળી રહ્યું છે। તમારી વાત એ હતી? હા, એ જ કહું છું। એટલે પછી કેજરીવાલ સાહેબે કીધું ચલો એટલું સારું વ્યક્તિ હોય ને આટલું સારું નામ હોય તો ચલો વાત કરીએ એમ। પછી એમણે મને વાત કરી, કેજરીવાલ બોલું છું। બોલો સર। બસ કે તમારું સારું નામ છે, બહુ તમે તો ગુજરાતમાં બહુ સારું છે। હા, બસ તમારા બધાના આશીર્વાદથી ચાલે, બહુ સારું છે। હા, એટલે એમને પછી કીધું કે તમે ક્યારેક દિલ્હી આવો તો આવો, મળીશું આપણે। વાંધો નહીં, મળીએ, એમાં મળવામાં તો શું વાંધો, હું દરેક પક્ષના નેતાઓને મળું જ છું, એમને પણ મળીશ। હા, અરે મોટા ભાઈ જો એક વસ્તુ કહું, મારી ઓફિસે ઈશ્વરદાનજી આવે છે, કોંગ્રેસના નેતાઓ પણ આવે છે, બરાબર, બધા જોડે પર્સનલ મીટિંગ પણ થાય છે, વાતચીત પણ થાય છે, પણ એ ખાલી અત્યારે જે મુદ્દો ઉઠ્યો છે એના સમર્થનમાં બધા મારી જોડે હોય છે। હા, એમ કોઈ એવું કહેવા નથી આવતા અહીંયા કે ભાઈ અમારા પક્ષમાં તમે જોડાઓ કે એના માટે નથી, અને કદાચ આવે બી તો એ ચોખ્ખી વસ્તુ છે। કોઈ બી પક્ષ હોય, પક્ષવાળાને એવું હોય કે ભાઈ આવો સામાજિક કાર્યકર, આટલો સારો એક્ટર જો અમારા પક્ષમાં આવે તો એમને બેનિફિટ થાય, તો કોઈ બી પક્ષ, ભાજપ, કોંગ્રેસ હોય કે ભાઈ આપ હોય તો હોય, કોઈ બી હોય ને, અને હોય તો એમની વિચારધારા જે હોય એમની વાત મારી સાથે મૂકી શકે છે। મારે એમને શું જવાબ આપો, એમને બી જવાબ આપે છે અને મીડિયાના માધ્યમથી અત્યારે તમને બી કહું છું, તમારા ચાહકોને બી કહું છું કે હું અત્યારે કોઈ રાજકારણમાં જોડાવાનો નથી, ખાલી રાજકારણની બહાર રહીને તો આપણે સમાજની સેવા કરી શકીએ છીએ। વિક્રમ ઠાકોરે જણાવ્યું કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સાથે મારે વાત થઈ છે, તેમણે મારા ખબર અંતર પૂછ્યા સાથે દિલ્હી જવાનું થાય તો મળવા માટે આમંત્રણ આપ્યું છે। વિક્રમ ઠાકોરે કહ્યું કે કલાકાર હોવાના કારણે ઘણા નેતાઓના ફોન આવતા હોય છે અને હાલ મારો કોઈ ઈરાદો કોઈ પાર્ટી સાથે જોડાવાનો નથી। તો બીજી બાજુ અગાઉ જ્યારે આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી તેમને મળવા પહોંચ્યા હતા અને હવે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે વાત થતા રાજકીય પંડિતો માની રહ્યા છે કે વિક્રમ ઠાકોરની નારાજગી આગામી સમયમાં રાજકારણમાં જોવા મળશે। આ પ્રકારના અહેવાલ સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।